વનના રસ્તાઓમાં ક્યાંક ગુરુની સેવા કરવા વિશ્રામ લે, વળી પાછા ચાલે. ગુરુ રસ્તાનો બોધ કરાવે છે, માર્ગ બતાવે છે. માર્ગમાં આવતી કઠણાઈઓ અને માર્ગ શું છે આ જીવનનો એ ગુરુ બોધ આપે છે. હે રામ, હે લક્ષ્મણ, આ માર્ગ કઠિન છે અને આ માર્ગ સુગમ છે. જીવનના બે માર્ગ છે. પથિક તું ચેત જે, પથના સહારા પણ દગો દેશે. હે પથિક, ચેતવાની છે જરૂર. એક માર્ગ જીવનનો કઠિન માર્ગ છે અને એક સુગમ માર્ગ છે, સરળ માર્ગ છે. પણ કઠિન માર્ગ જે કાંઈ છે તે કઠિન માર્ગ પુરુષાર્થથી, મહેનતથી ભરેલો એ માર્ગ એ અંતે મુક્તિના દ્વારે લઈ જશે અને સુગમ ભૌતિકતાથી ભરેલો માર્ગ અંતે નરકની ગતિ તરફ લઈ જશે. એટલે ધ્યાન એ રાખવાનું છે કે સહજ માર્ગે ચાલો કે કઠિન. પછી આ માર્ગમાં વચલો એક માર્ગ છે, એ માર્ગ છે દ્રઢ વિશ્વાસનો, શ્રદ્ધાનો માર્ગ. પણ એ માર્ગ જ જો આપણને અવળી દિશા તરફ, માર્ગમાં રસ્તામાં એક રસ્તે ચાલ્યા જતા હોય, વચ્ચે બે રસ્તા ફાટે, તો નક્કી આપણે કરવાનું કે હવે આમાંથી કયા રસ્તે ચાલવું. કે માર્ગ આપણને ભટકાવે. એટલે કહ્યું છે કે પથિક તું ચેત જે, પથના સહારા પણ દગો દેશે. આ જીવનનો માર્ગ સહેલો, સુગમ, મુશ્કેલી વાળો, ઘણા બધા ડગર વાળો માર્ગ છે. પણ જો કોઈ સંતના શરણે, કોઈ સંતે બતાવેલા માર્ગે ચાલશું તો આ જીવનનો કઠિન માર્ગ પણ આપણી માટે કોમળ બની જશે. રામ વિશ્વામિત્ર મુનિ મહારાજના બતાવ્યા માર્ગે આગળ આગળ ચાલે છે. રસ્તામાં ભગવાન રામ ઘણા બધું જ્ઞાન વિશ્વામિત્ર મુનિ પાસેથી લે છે અને રસ્તામાં અસુરી તારકાનો ભગવાન વધ કરી આશ્રમમાં પધારે. વિશ્વામિત્ર મુનિ મહારાજને કહે, હે ગુરુદેવ, બીજા દિવસે સવારે આપ યજ્ઞ શરૂ કરો, અમે યજ્ઞનું રક્ષણ કરશું. અને પ્રાતઃ કાલ મુનિ સન રઘુરાઈ, નિર્ભય જગ્ન કરહુ તુમ જાઈ, હોમ કરન લાગે મુનિ જારી, આપ રહે મખ કે રખવારી. ભગવાન રામ એ યજ્ઞની રખવાળી કરે છે. જ્યાં વેદોના મંત્ર સ્વાહા
હાહાકારના સંભળાણા ત્યાં અસુરોનો સમૂહ જે છે એ આવવા લાગ્યો. જેમ અસુરોનો સમૂહ આવ્યો, ભગવાન રાઘવે પોતાના એક એક બાણથી અસુર સમૂહનો નાશ કરવા લાગ્યા. એમાં સામો મારી આવ્યો. જેવો મારી આવ્યો, ભગવાને નક્કી કરી લીધું, મારીને મારવા માટે પ્રમાત્માએ નક્કી કર્યું, સુની મારી જની ચાદર કે લે હજી જરૂર છે. એટલે ભગવાને બાણ કાઢ્યો, એ બાણનું ફણું તોડી નાખ્યું અને ફણા વગરનું બાણ માર્યું છે. તુલસી કહે પેલું ભગવાન રામ દેહી મારા સતજોદન ગોસાગર પારા. પેલું ભગવાન રામ દેહી મારા સતજોદન યજ્ઞની જ્વાળાઓ ને ધુવાડો થતો જોયો એટલે સુબાહુ નામનો અસુર આવ્યો અને સુબાહુની સામે રામ ને લક્ષ્મણ યુદ્ધ કરે છે. આકાશમાં રઘુવીરના બાણ ઉડવા લાગ્યા. અસુરનો સમૂહ જે હતો એ અસુરના સમૂહનો ક્ષય થવા લાગ્યો. લક્ષ્મણલાલજી મહારાજ પણ ક્રોધમાં આવી અને પોતે બાણ ચલાવે છે, તીર ચલાવે છે. મેનું ભગવાન રામ દેહી મારા સતજોદન ગાસાગર પારા. પેલું ભગવાન રામ દેહી મારા સતજોદન એ પાવક સરસુ બાહુની મારા અનુજની ચાદર કટનો સંહારા. પાવક સરસો બાહુ મારા અનુજન ચાદર કટો મારી અસુર નિજ નિર્ભયકારી અસ્તુતિ કરાઈ દેવનું જાય. મારી અસુર નિજ નિર્ભયકારી અવતુતિ કરાઈ દેવનો ભગવાન રામે લક્ષ્મણે બંને ભાઈઓએ મહાભયંકર યુદ્ધ કરી અસુરોના સમૂહને નાશ કર્યો. ગુરુદેવનો યજ્ઞ પરિપૂર્ણ થયો. વિશ્વામિત્ર મુનિ મહારાજ પ્રસન્ન થઈ હવે રાઘવને બધા જ અસ્ત્રો આપ્યા છે. અનેક પ્રકારના અસ્ત્રો જે છે એ રાઘવને આપ્યા. પછી નીત નૂતન કથાઓ સંભળાવે છે. રામ લક્ષ્મણ વિપ્રવૃંદો ની સાથે વિશ્વામિત્ર મુનિ મહારાજની સાથે એ આશ્રમમાં ખૂબ આનંદથી રહે છે. હવે તુલસીદાસજી દ્વારા આપણે કથામાં પાછો પ્રવેશ કરવાનો છે. આપણે બધાની યાત્રા વિશ્વામિત્રના આશ્રમથી અયોધ્યાથી આપણે વિશ્વામિત્ર મુનિ મહારાજના આશ્રમમાં આવ્યા. હવે આપણે એ યાત્રા જનકપુર તરફ તુલસીદાસજી મહારાજના પાવન કલમ દ્વારા આપણે ત્યાં જઈએ. આવો જનકપુરની યાત્રા થોડી કરી. અહીં જનકપુરની અંદર પરશુરામ બાપજીએ જે સીતાજી નાના એવા હતા
પિનાક નામનું ધનુષ્ય ને સીતા મૈયા પૂજા કરતા હતા રહીને તે વખતે જનક રાજાને પરશુરામ બાપજીએ કહ્યું કે આ ધનુષનો કોઈ ટંકાર કરે એની સાથે આપના આ દીકરી સીતાનો વિવાહ કરાવજો. આજ એ સીતાનો સ્વયંવર, એ સીતાજીનો સ્વયંવર મહારાજ જનકને કરાવવો છે. એટલે મહારાજ જનકે દેશ ને વિદેશમાં રાજા મહારાજાઓને આમંત્રણ પત્રિકાઓ મોકલી. એમાંથી એક દૂત ને મોકલ્યો આમંત્રણ પત્રિકા લઈ ઋષિ મુનિ મહાત્માઓની પાસે. એ ઋષિ મુનિ અને મહાત્માની પાસે એ દૂત આવે છે. એમાંનો એક દૂત વિશ્વામિત્ર મુનિ મહારાજ પાસે આવે. વિશ્વામિત્ર મુનિ મહારાજને સાદરપૂર્વક એ દૂત નમસ્કાર કરી અને પત્રિકા મહારાજ જનકની પત્રિકા છે એ ચરણે મૂકે છે. વિશ્વામિત્ર મુનિ મહારાજ એ પત્રિકાને વાંચે છે. એમાં સંદેશ હતો, હે વિશ્વામિત્ર મુનિ મહારાજ, હું આપનો અનન્ય સેવક મહારાજ જનક, મારી દીકરી સીતાનો સ્વયંવર છે, તો આપના શિષ્યો સહિત મારી દીકરીને આશીર્વાદ દેવા પધારજો. આવું આ કંકોત્રીમાં લખેલું હતું. આજે રામ પણ શિષ્ય છે, લક્ષ્મણ પણ શિષ્ય છે, એટલે શિષ્યો સહિત પધારવાનું કહ્યું. એટલે વિશ્વામિત્ર મુનિ મહારાજે કહ્યું કે હે રાઘવ, આપણે અયોધ્યા હમણાં નથી જવું, આપણે પહેલા જનકપુર જવાનું છે. ગુરુદેવ, અમે તો આપની સાથે છીએ, આપ જ્યાં લઈ જાઓ તે બહુ સારું. રામ, લક્ષ્મણ, વિપ્રવૃંદો સાથે હવે વિશ્વામિત્ર મુનિ મહારાજ આવે છે, જનકપુર તરફ જવા નીકળે છે. એમાં જ્યાં જનકપુર તરફ જવા નીકળે એમાં રસ્તામાં ગૌતમ ઋષિનો આશ્રમ આવે છે. જ્યાં ગૌતમ ઋષિનો આશ્રમ આવ્યો ત્યાં ગૌતમ ઋષિની પત્ની અહેલ્યા પતિના શ્રાપથી પતિત થયેલી પથ્થર બની અને પડી હતી. આ સ્થાન છોડીને ગૌતમ ઋષિ નીકળી ગયેલા. આ પથ્થરની શિલા સમાન બની અને આ ગૌતમ પત્ની અહેલ્યા ત્યાં હતા. એ સ્થાનની ઉપર રાઘવ જે છે, રામ છે, વિશ્વામિત્ર મુનિ મહારાજ આગળ ચાલે છે, એની પાછળ પાછળ રામ ચાલે છે, એની પાછળ પાછળ લક્ષ્મણલાલજી ચાલે છે. જ્યાં અહલ્યા રૂપી પથ્થર પડ્યો હતો એ નિર્જન સ્થાનમાં વિશ્વામિત્ર મુનિ મહારાજ રામને લઈને આવે. પછી રામને જોઈ અને વિશ્વામિત્ર કહે, હે રાઘવ. રામને જોઈ અને વિશ્વામિત્ર કહે છે, હે રાઘવ, આપ આજે જોઈ રહ્યા છો શૈલ્ય, હેલો, એ ગૌતમ ઋષિના પત્ની છે. રામ કહે છે, ગુરુવર, આ ગૌતમ ઋષિ કોણ હતા એની મને વિસ્તારથી કથા સંભળાવો. ત્યારે વિશ્વામિત્ર મુનિ મહારાજ સંભળાવે છે, ગૌતમ ઋષિ એક મહાત્મા હતા. જે મહાત્મા ઇન્દ્રના કારણે, જે મહાત્માએ પોતાની પત્નીને શ્રાપ આપ્યો હતો, આજ એ શૈલ્ય બની અને અહીં છે. આ નિર્જન સ્થાનમાં કોઈ આવતું નથી, આ પતિત બનેલી છે. માટે હે રાઘવ, આપ આપનું ચરણ આ પતિતને સ્પર્શ કરાવો. અને ગુરુની આજ્ઞાથી રામે પોતાનું ચરણ જે છે એ આ પતિતને સ્પર્શ કરાવ્યું. તેવી જ અહેલ્યા થઈ અને ભગવાનના શ્રી ચરણોમાં નમન કરી અને પ્રણામ કરી અને અહેલ્યા સ્તુતિ કરવા લાગી છે. પરસત પાવન શોક નસાવન પ્રગટ ભયે રઘુનાયક અતિ પ્રેમય ધીરા પુલક શરીરા
આપે પાવન કરી ભગવાનના ચરણોમાં વારે વારે અહેલ્યા વંદન કરે, વારે વારે નમન કરી ભગવાનની સામે દ્રષ્ટિ રાખી અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હું પહેલો ધન્યવાદ તો મારા પતિનો માંગુ છું. અહેલ્યા શું કહે છે કે હું પહેલો ધન્યવાદ તો મારા પતિનો માંગુ છું કે મારા પતિએ જો મને શ્રાપ ન આપ્યો હોય તો આજ તમારા ચરણની રજ અહીં મારી સુધી કેમ પહોંચે બાપ? તમારા ચરણને પામવા માટે ઋષિઓને મુનિઓને યુગો યુગો સુધી તપસ્યા કરવી પડે છે. એ ચરણ આજ મારા સુધી આવ્યા મારા પતિના ઉપકારના કારણે. મારા પતિએ જો મને શ્રાપ ન આપ્યો તો આ બધું સંભવ નહોતું. એટલે પહેલો તો હું મારા પતિદેવને નમસ્કાર કરું છું. મધની માખો ફૂલ ઉપર થઈ મધ સોની ભેળું કરી અને લાવે અને ભાગ્યશાળીની મધની પ્રાપ્તિ થાય. એમ આ ઋષિ મુનિઓએ બધાએ તપસ્યા કરી અને બ્રહ્મલોક, વિષ્ણુલોક, નારાયણ લોકમાંથી તમને લાવ્યા અને લાવી અને એ ચરણ મારા સુધી આવી ગયું, પહોંચી ગયું. હું તો કેટલી ભાગ્યશાળી બની ગઈ. સીધું મારા એકની તપસ્યાથી નહીં આપ ન આવે, પણ કેટલા સંતો મહાત્માઓએ આ મધની માખીની જેમ સ્વર્ગ સુધી જઈ અને આપના પ્રેમને ખેંચી અને અહીં સુધી લાવ્યા છે મહારાજ. રાઘવ કહે, હે હેલ્યા, આ વરદાન માંગો, જો આપને જે જોઈએ તે હું વરદાન આપું. પણ હેલ્યા કહે, મહારાજ મારે બીજું કઈ નથી જોતું, આપના ચરણની રજ મળે છે, એનાથી વિશેષ બીજું શું હોય બાપ? આમ કહી અને હેલ્યા છેલ્લા શ્લોકમાં સ્તુતિ કરે છે. જય પદ દુર ધરિલા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ સોઈ પદ ઉદ્ધાર ભગવાને કર્યો અને ત્યારથી જ ભગવાનનું નવું નામ એક પડ્યું છે. જેણે પતિત થયેલી અહેલ્યાનો ઉદ્ધાર કર્યો એટલે ભગવાનનું નામ પડ્યું પતિત પાવન સીતા. પતિતને પાવન કરનારા છે ભગવાન. જેને જેને પતિત થયા છે, જે આ સંસારમાં એકદમ પતિત છે, જો એ રાઘવનું શરણ, હરિનું શરણ, સંતોનું શરણ તે પતિતને સ્પર્શ કરી જાય છે તો એનાથી પતિત પણ પાવન થઈ જાય છે. અહેલ્યાએ માગવાનું કહ્યું તો એ જ માગ્યું, મને મારા પતિનું લોક આપો. જે જગ્યાએ મારો પતિ છે ત્યાં હું પાછી જાઉં. પતિના લોકમાં
અહેલ્યાજી ગયા છે અલૌકિક દર્શન આપણી વચ્ચે સચિત્ર અને કથાના માધ્યમથી થયું. ભાવ અને પ્રેમથી જય જયકાર કરી અને પછી સમય છે 5-10 મિનિટનો અહેલ્યા ઉદ્ધારની આપણે આરતી કરવી છે. તો આરતી કરી અને પછી આપણે ભોજન પ્રસાદ માટે જશું. તો કરવો છે ચડાવો કરવો છે કે જેમ તમે કહો તેમ. અહેલ્યા ઉદ્ધાર થયો છે, આપણે પણ આરતી ઉતારવી છે. ભાવથી પ્રેમથી જય જયકાર કરીએ. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અહેલ્યા માત કી જય. ગુરુદેવ વિશ્વામિત્ર મુનિ મહારાજ કી જય. ચાલો અહેલ્યાનો ઉદ્ધાર આરતીનો ચડાવો આપણને કહ્યું છે કરો. હવે 2-4 ચડાવો આવશે. મુખ્ય જે છે એ લાભ લેવા જેવા છે, તો લાભ લેજો. આ સંપત્તિ અહીં વાપરશું તો આપણો ઉદ્ધાર થશે. જેમ ભગવાને અહેલ્યાનો ઉદ્ધાર કર્યો એમ આપણી સંપત્તિ જો અહીંયા વપરાશે તો આપણા કુળ કુટુંબ પરિવાર એનો ઉદ્ધાર ભગવાન કરશે. તો 2 થી 5 મિનિટનો સમય લેશું, વધારે સમય નહીં. જલ્દી આરતીનો આપણે ચડાવો કરશું. ચાલો ભાઈ, પહેલો બોલ બોલું છું. 11,000 રૂપિયા. 11,000 થી શરૂ થાય છે. જે કોઈ ભાઈની આરતી નો આ અહેલ્યા ઉદ્ધારની આરતી આપણો ઉદ્ધાર કરનારી આરતી છે. જેને લાભ લેવો હોય જલ્દીથી ફટોફટ બોલ કરજો વાલા. આ અવસર જે મળ્યો છે એ અવસરને સાથી લેવાનો હોય. કારણ કે આ સમય તો નહીતર તો આપણે આવું બધું ખાલી પૈસા માટે જ કરવું હોત તો 9 વાગ્યાથી તમને ન કહે કે ભાઈ આરતી ચડાવો કરવા માંડો. આપણે આ અહેલ્યા ઉદ્ધાર આવવાનું છે 9 થી 12 સુધી એકલો આરતી ચડાવો જ રાખે અને પછી 12 વાગે સીધું આ લાવીને આરતી કરાવી દે. પણ આપણો લક્ષ્ય ગુરુદેવનો લક્ષ્ય એ છે કથા સંભળાવી છે વધારે. પણ બાપુને મેં કહ્યું બાપુ થોડોક આવો અવસર મળે તો લોકોને લાભ મળે. એટલા માટે આપણે આ લાભ લેવો છે. જલ્દીથી કાંઈ બોલ કરો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ધન્યવાદ. ચાલો 11,000 એક વાર, 2 વાર, 2.5 વાર આપી દો છો જલ્દી. જેને આરતીનો બોલ કરવો હોય જલ્દીથી હાથ ઊંચો કરી દે એટલે આગળ વધતો જગમાં આવે છે. મેં કહ્યું તમે ગુરુદેવને સ્પર્શ કરીને એ પૈસો જો વપરાય તો અનંત ગણું પુણ્ય છે. એટલે ભલા ભાવને પ્રેમથી જલ્દીથી ચડાવો કરો. 11,000. ચાલો કોઈ નહીં. ત્યાં ઓલા ભાઈ આંગળી ઊંચી કરે. કેટલા? ત્યાં 12,000 રૂપિયા. ધન્યવાદ. 12,000 રૂપિયા. હા, શરૂઆત કરી એની મોટી તાળી હોય. 1,000, 2,000, 12,000 શરૂઆત કરી. ચાલો ખૂબ ખૂબ આભાર. 15,000 રૂપિયા. આમાંથી અહલ્યાવું થઈ જાવ તૈયાર, ઉધાર થઈ જાય. આમ ગ્રુપ બની જવાય. આપણે તો જલ્દી ગ્રુપ બની જાય કે ચાલો એકલા થઈને આપણે બધા 1,000 રૂપિયા કરીશું, 50,000 સુધી પહોંચાડી દેવી છે. તરત બહેનોનો ગ્રુપ તો થઈ જાય. અહીંયા એ ન થાય. અહીંયા તો જલ્દી થઈ જાય ગ્રુપ મંડળનું. અહેલ્યા તો આપ શું ઉધાર થઈ જશે. અહેલ્યા માતાઓ આરતી ઉતારે. 15,000 રૂપિયા. હજી બોલજો શું કે છે. એકાદા ત્યાં ઉભા રહે. 16,000 રૂપિયા. 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. ધન્યવાદ.
ચાલો માતાઓ બહેનો જલ્દી આમ મોટો કૂદકો મારી જાવ, 2-4 ભેગા થઈ જાવ એટલે હમણાં આરતી નો ચડાવું. આ અવસર છે. ₹25,000 ભગવાન રામ અહેલ્યા ઉદ્ધારની આરતી ના ₹25,000. તો આ બધું અમારે અહેલ્યા તૈયાર નથી થતા. અહેલ્યા માતાઓ મોડું કરશો તો પછી હું આપી દઈશું. 2 વાર, 2.5 વાર, આપી દઉં. ચાલો એક છેલ્લી વખત બોલું છું. જો વિચાર આવી જાય અહેલ્યાની જેમ ઉદ્ધાર થઈ જવાની ફળ જો આપણા હાથમાં આવી ગઈ, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, એ ખોયા પછી રોવાથી શું થાય છે રે, 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 એ હીરો હાથમાંથી જાય છે. હીરો હાથમાંથી જાય છે. ખોવાઈ ગયો સમય હમણાં કહેવાય જશે પછી નહીં થાય. હજી અહેલ્યા આવ, હજી આપણે વિનંતી કરું છું, જલ્દી કરો વિચાર. અને 10 અહેલ્યાઓ ભેગી થઈ જાય ત્યાં તો ગમે એટલો થઈ જાય. હા, 51 થઈ જાય અને 51 અહેલ્યા નહીં ભેગી થતા વારસો. માં ભગવતીઓ 51 ગણિતમાં 51 શક્તિપીઠ છે, 52 શક્તિપીઠ થઈ જાય. એક કડી ખાલી ગાવ ત્યાં સુધીમાં નક્કી કરી લેજો. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, એ ખોયા પછી રોવાથી શું થાય છે રે, ખોયા પછી રોવાથી શું થાય છે રે, હીરો હાથમાં જાય છે રે. 1 વાર, 2 વાર, 3 વાર બોલો રામચંદ્ર ભગવાન કી જય. ચાલો, જે ભાગ્યશાળી આ ચડાવો કર્યો છે તે અહીં આવી જાય અને વ્યાસ ગાદી ઉપર આવી અહીં વ્યાસાસન પાસે આવી અને આરતી ઉતારશે. એનો લાભ લીધો છે જે ભાઈ ₹25,000 આપીને શ્રી રાજુભાઈ રાઘુભાઈ પડિયાદરા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું એક જાહેરાત છે, કાલે કોઈ બેનનો સોનાનો અછોડો કંઈક ખોવાઈ ગયો છે. જો અહીંયા ખોવાનો હશે તો આ તો હનુમાનજીની જગ્યા છે એટલે કોઈને મળ્યો હોય તો એ આપી દેજો. કાર્યાલયમાં જાણ કરજો, ત્યાં આપી દેજો. નહીતર હમણાં ગુરુવાળી વાત થઈ હતી ને, ગુરુની જે સોનાની ઈટ છે કુવામાં નાખવી પડી, શાંતિ ન આપે એટલે જે કોઈની પાસે આવ્યો હોય એ ઓફિસમાં જમા કરાવી દે.
પાપાની ધર્માંતરકૃતાની તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે દેવાભિવંદનમ દેવતાભિવંદનમ સ્વ આત્માભિવંદનમ ચક્ષુર્વંદનમ દેહાભિવંદનમ બોલે શ્રી રામચંદ્ર ભગવાન હનુમાન જી મહારાજ કી જય. ફરી પાછા બપોર પછીના સત્રમાં ભગવત કથામાં શ્રી રામજીની પવિત્ર કથામાં પાછા પુનઃ મળશું. જ્યાં સુધી બધાએ 2 મિનિટ 2 મિનિટ 2-5 મિનિટ આપણે હવે તમે હવે 2-5 મિનિટ બધા એક સાથે જતા જે બહેનો અહીં બેઠા છે એ 2-5 મિનિટ ધૂન લ્યો. ભાઈઓ જે છે બેઠા છે એ 2-5 મિનિટ બેસી ધૂન લ્યો. અંદર બહેનો સત્સંગ કરી શકે છે તો 2-5 મિનિટ અને પછી બધા અહીંથી જજો. 5-10 મિનિટ ઉભા રહેજો બધા જ. બધા એક સાથે ત્યાં શું પ્રસાદમાં વ્યવસ્થા અવ્યવસ્થા ન ઉભી થાય ને એટલા માટે આપણે બધા સમજીએ અને ઊભું થવાનું છે.